हमारे लोगों की अलग ऑफिस है. ये मेरा भाई है आदर्श भाई. आसाराम बनते बनते अच्छा इंसान बन गया. आई गया એટલે પણ સારું લાગે. તું ભગત માણા હે ભાઈ, ભગત માણા. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે. જય રણછોડ, જય મોગલમાં. અને ટાઈમ થઈ ગયો છે 11:40. આપણે મસ્ત રીતે ઉઠી ગયા છીએ અને આપણો નાસ્તો આવી ગયો છે ચા દૂધ અને રોટલી. રોટલી રાતની છે તો વેસ્ટ કરાય નહીં, આવી રીતે ખવાઈ જાય. કેમ કે ગાઈસ તમને તો ખબર જ છે, અમારે 5નું લઈને 5નું ખાવાનું હોય તો યાર અમે રાતનું ટાઢું બી ગરમ કરીને ખાઈ લઈએ. પરિસ્થિતિ પ્રમાણે ચાલવાવાળા માણસો છીએ. જીવન એ ચાલ્યા કરે ગાઈસ. બીજું બધું ગયું તેલ લેવા, હું કેવો લાગુ એ તો કયો, મને સારો લાગુ ને એ બસ સારું લાગુ. કોમેન્ટ કરો થોડું, મને વધારે સારું લાગે કે મારી ગાઈસ પર કોમેન્ટ કરી. યા ચા પીવાનો બાકી હોય ગાઈસ, ચા દૂધ બાદૂધ. હું તો રોજ ચા દૂધ પીવું, તમને ખબર જ છે. તમારો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા કરવાનું બાકી હોય તો જમી કરીને જ પછી જ લોક જોજો. હું આટલું બધું તમારું ધ્યાન રાખું પણ તમે જરા પણ ધ્યાન રાખતા નથી. एक कमेंट मारो तुम्हारा क्या होता है, हमको बहुत अच्छा लगता है, तुम मारो ना भाई, हम पढ़ेगा उसमें जवाब भी देगा, लाइक भी ठोकेगा. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું આ ઘણા ટાઈમથી બોલ જ કરું, મારું મોઢું નહીં દુખાતું પણ તમારા હાથ દુખવા ના જોઈએ. ઓકે गाइस, तो भी खाना पीना खा के निकलते अपन काम धंधे पे. चलो भाई चालू कर दो अपना काम धंधा. जो गाइस सॉन्ग बनना चालू हो गया, अभी मैं खाना खाएगा सॉन्ग बजते बजते, है ना. तो गाइस मैं आ गया हूँ अभी ऑफिस पे, क्योंकि काम धंधा तो करवा પડશે. તમને ખબર है કામ ધંધા વગર ચાલશે નહીં. પણ આજે લીપ આવતી નહીં, આવી ગઈ ગાઈસ. હવે ઉનાળો ચાલુ થઈ ગયો તો બોડી આપણું વીકનેસ હો જતા है. યાર ચડોને બાપા, હવે તમે લોહી પીધું હોય લીપને કહું, એટલે તમે મનમાં છે ના લેતા. તડકો વધારે શૂટ કરવાનું હોય યાર, શું થશે મારું અને તમારું. હું બહાર નહીં જતો તો વ્લોગ નહીં બને. બંનેનું કંઈક ને કંઈક તો થવું જશે ને, એટલે જવું પડશે ગાઈ. વાગ્યા 3:30 જેવું, પણ કામ અત્યારે કરીને આપવાનું એટલે જાना पड़ेगा हमको. तो मैं जयला को बुलाया पर तब तक थोड़ा चार्जिंग हो जाए, क्योंकि इसमें चार्जिंग नहीं है गाइस. बैटरी तो होना चाहिए इसमें और मेरे में, तो मेरे को भी थोड़ी बैटरी आ जाए, क्योंकि मैं 2 व्हील लेके आया हूँ गाइस. तो मेरे माथा तब गया है, तड़का इतना बड़ा पड़ता है तो कपड़ा वपड़ा सब लीला हो जाता है, तो नहीं अच्छा लगता है. कल्पेश भाई कहीं भी बोले नहीं गाइस. तो ऑफिस आई गया है भाई છે મિતુલભાઈ છે, કોઈ વાંધો નહીં. ચલો સેટ છે એટલે વાંધો નહીં. ગણપતિ બાપા મોર્યા. ગુડ આફ્ટરનૂન સેટ. દ્વારકાધીશ. જી ભાઈ મસ્ત નહીં લાગતા ભાઈ? હું બી મસ્ત નહીં લાગતો. આવે મળીએ. કેમ છો મજામાં? આ શનિવારે નહોતું ગોઠ્યું ભાઈ યાર રમવા જવાનું. મેં મિસ કરી બહુ. હું નહોતો આવતો એટલે નહોતા આવતા ભાઈ. હું આ મેચમાં પડ્યો હતો ને. હા એ પણ મેં આવતા શનિવાર કાલે ફોન કેમ કર્યો હતો? એટલે મેં કીધું કંઈ કર્યું હોય તો જઈએ, મેં પૂછ્યું હતું. જતા रहता हूँ. चलो गाइस तो थोड़ा काम धंधा कर लेते. तो गाइस शूट करने के लिए हमको बाहर जाना था, પણ मैं बाहर नहीं गया क्योंकि ताप બહુ બધા હતા ને, તો મેં કાળા પડ જતા है. આટલો કાળો હોય તો વધારે થઈ ગયું. એની કરતાં મેં અંદરની અંદર શૂટ ગોઠવી દીધું है. તો અભી हम અંદરની અંદર શૂટ કરે, કેમ કે મને યાદ રહેતું નહીં, કેમ કે સ્ક્રિપ્ટ ઉપર है ને, स्क्रिप्ट છે वो इंग्लिश, तो इंग्लिश अपने को थोड़ा काचा काचा आता है गाइस, आपको मालूम है. પણ कोई बात नहीं, कल्पेश भाई हिम्मत नहीं हारता है, थोड़ा गोखता है પણ हो जाता है. તો જયભાઈ આવો ને, તો બહુ વાર કરી પણ તમે તો. હે ડન ડન डन. एक बाजी में हो गया रे गाइस. જોયું ને कैसा ऐसा होता है. अभी दूसरा भी करने का, तो दूसरा याद करके बाद में बोला, क्योंकि 1 टेक होता है. मेरा भाई मितुल भाई भी कंटल गया है कि कल्पेश भाई क्या क्या कर रहा है. दिख रहा है भाई तू? हाँ, वो अलग ऑफिस है, हमारे लोगों की अलग ऑफिस है. ये मेरा भाई है आदर्श भाई. आसाराम बनते बनते अच्छा इंसान बन गया. आई गया એટલે પણ સારું લાગે. તું ભગત માણા હે ભાઈ, ભગત માણા. એટલે
ના ના સિરિયસલી ભગત માણા કોઈ જો તારામાં કોમેન્ટ ખરાબ આવે તો કે બધા તને ભગત જ કહે જય સ્વામિનારાયણ સાહેબ જય સ્વામિનારાયણ તું સ્વામિનારાયણ નહીં આ બી અમારા જયભાઈ પણ આ બ્રાહ્મણ હે એની કાસ્ટ બ્રાહ્મણ હે લાગે જય બ્રાહ્મણ હોય એવું કાસ્ટ તો બધાની સેમ જ હોય તો કાસ્ટમાં નહીં માનતો ભાઈ આ માયક પડી જાય ને માને માં તું માને તો હું નહીં માનતો સબ એક ही होते માણસ તો બધા એક જ છો ને તારામાં લાલચ છે મારામાં લાલચ ખૂન છે પણ એ બી લાલચ કોકમાં કાસ્ટ પ્રમાણે હોય, કોકમાં વધારે કોકમાં ઓછી, કોકનામાં પ્રેમ ભાવ વધારે હોય એવું ને તમારામાં ના હોય कोई वांधो नहीं सेवा करवानो गाइस का ये कास्ट को लेके झगड़ा हो जाएगा ना तो विवाद हो जाएगा गाइस तो कास्ट को लेके झगड़ा नहीं करना है मैं तो सबको एक ही मानता हूँ मुझे बाजवान थતું नहीं लगे जो આપણા કારણે કોઈ બીજા બાજી મારે कोई हम तो दोस्त है बोलते रहते चलता रहता तो जय भाई तुम वो डाल दो जल्दी तब तक मैं दूसरा याद कर लेता हूँ गाइस अभी मेरे को याद करने का है तो फ़ोन में देख के करना पड़ेगा तो फ़ोन को रखना पड़ेगा है ना हाँ तो गाइस खाना पीना खा के रेडी हो गया है और बज गया है એકમાં 20 મિનિટની વાર है ગાઈસ અત્યારે હું જમ્યો અને અત્યારે ઘરે આવ્યો અને અત્યારે ઘરમાં શાંતિ છે બહુ બધી કેમ કે નીચે કોઈ હોતું નહીં ઉનાળો આવી ગયો તો બધા ધાબે સૂવે तो मेरे को भी ढाबे पे जाना पड़ेगा तो मैं व्लॉग को इधर से ही बाय बाय कहता है तो व्लॉग आज ना બહુ સારા है બહુ મજા આવે એવા છે ગાઈસ બહુ થાકી ગયો છે બહુ એટલે બહુ રખડ્યો બાઇક લઈને 2 વ્હીલ લેકે કમ સે કમ કેટલું ખબર 44-45 કિલોમીટર ફરી લીધું ગાઈસ એટલે આમ થોડો ભૂત જેવો લાગુ પણ સારો છું વાંધો નહીં તો ગાઈસ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય